વેલજી દાદાને જ વિનંતી કરી સંતો તમામ સંતોનું આપના વરદ હસ્તે જ બાવળના જેના એવા જ કચ્છ અને સૌરાષ્ટ્ર અને અખિલ કચ્છ કાપડી વૈષ્ણવ સાધુ સમાજના કાર્યકારી પ્રમુખ અને ભારાપર હાજર દાદા જીનામ આશ્રમ જૂનાગઢના લઘુ મહંત પરમ પૂજ્ય ભરત દાદાનું બાવળના હું વેલજી દાદાને જ વિનંતી કરું. જીના મેકણ દાદા પ્રગટ પાણીથી પધારેલા સત શ્રી વાલજી દાદા ની ભાવવંદના માટે હું વિનંતી કરું પરમ પૂજ્ય મહંત વેલજી દાદાને. રાહુલનાથજી મહારાજ મનફરા જાગીર
વેલજી દાદા જેના આદેશ પરમ પૂજ્ય ચંદનગીરી મરુડીધામ જંગી જેના વરલીથી સેવા સમરણ કુટિયાથી પધારેલા કિશોરદાસજી મહારાજ એમણે હરિદ્વાર મધ્યે નેમિષણ મધ્યે શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવી અને કચ્છ માટે એક પુરુષોત્તમ દાસ બાપુના આશીર્વાદ ગણાય કે એમની આ ભાવિ પેઢીમાં કિશોરદાસજી મહારાજ વક્તા તરીકે ભાગવત તરીકે એમનું ખૂબ સારું નામ થાય એવા જ રામદેવ પીર કિરીટદાસ બાપુ સીતારામ બાપુ પધારો. જેના એવા અખિલ કચ્છ કાપડી વૈષ્ણવ સાધુ સમાજના ઉપપ્રમુખ ડિસ્ટ્રિક્ટ સર્વેયરમાંથી રિટાયર થઈને સમાજનું સેવા કાર્ય કરતા એવા વિનેશ રામદાસ સાધુ સમાજના કોટવાલ છે. એમના આશીર્વાદ આપે પૂજ્ય દાદા. એવા જ અમારા વડીલ ભગવાનદાસ કાપડી મમુઆરા પૂજ્ય દાદાને વિનંતી કરું કે તેઓ જેના નાથજી મહારાજ કેસરી નહીં નાથજી મહારાજ પધારો. એવા જ લોડાઈ અખાડાના ગોપાલ દાદાના પ્રતિનિધિ તરીકે હરિદાદા પધાર્યા છે. તો હું વેલજી દાદાને વિનંતી કરું આગલા વર્ષે જેમણે પૂજ્ય દયારામ દાદાની તિથિમાં ભોજન મહાપ્રસાદના દાતા હતા અને આ વખતે પણ 51,000 રૂપિયા એમણે આ તિથિમાં આપ્યા છે. એવા અંબાલાલભાઈને વિનંતી કે તેઓ પૂજ્ય દાદાના આશીર્વાદ મેળવે. દાદા દિલીપ દાદા એમનું ચોવીસી આહિર સમાજ અને
આ તિથિ અને કાયમી ધોરણે તો જ આપણે આને એમણે ઉપપ્રમુખ કાનજી દાદા કે જે દયારામ દાદાના વાણિજ છે અને સામત રાજા અખાડો ત્યાં વિછ્યા એમના પ્રતિનિધિ એમનું સ્વાગત કરી રહ્યા છે વેલજી દાદા તાળીઓના ગણગારથી વધાવીએ જેમનું હંમેશા અહીંયા મોટું યોગદાન રહ્યું છે એવા વેલજી દાદા સન્માન કરી રહ્યા છે બોલો જય જીરામ દિલીપભાઈ સાધુ હંમેશા એમને અહીં સેવા રહી છે દાદા એમનું સન્માન કરી રહ્યા છે એવા મુકેશભાઈ કલ્યાણદાસજી સૌનું દાદા વાગડ યુવા ગ્રુપનું સન્માન કરી રહ્યા છે આપણે સૌને તાળીઓથી વધાવીએ જેમનું અહીંયા મુખ્ય યોગદાન છે અને વર્ષોથી જે અહીં સેવા કરી રહ્યા છે એવા વાગડ યુવા ગ્રુપનું સન્માન થઈ રહ્યું છે તાળીઓથી આપણે એમને વધાવીએ જીના મે જોખો ટળે જીના મે જય જયકાર જેનર જપ્યા જીનામ તે ઉતરી થયા ભાર વેગડ દાદાએ જીનામ શબ્દ આપ્યો જમા જીનામ એટલે જમે જગદીશ હે નમે નારાયણ મમે મહાદેવ હે કાકા નામ જીનામ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે જેમાં વિદ્યમાન છે અને જેમાં જીવ તત્વ છે એ તમામને મારા નમસ્કાર એવું દાદા કહ્યું વાગડ યુવા ગ્રુપનું સન્માન થઈ રહ્યું છે સર્વે કાર્યકરોનું પૂજ્ય મહંત વેલજી દાદા એમનું સન્માન કરી રહ્યા છે તો સર્વેને આપણે તાળીઓથી વધાવીએ જો દાદા કાનજી દાદા અમારા વડીલ અમરદાસ બાળદાસ કાપડીનું 4 તારીખે દેવલોક પામ્યા હોવાથી એમના સગા સંબંધીઓ હાજર રહી શક્યા નથી દાદા અમરદાસ બાપુને આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના હું વિનંતી કરીશ ગણ્યાભાઈને કે જો આગળનું સંચાલન સંભાળે जननी जन तो भगत जान का दाता का सुर नहीं कर रेजे वांझणी तारू मत गुमावीश ढोर कविए એવું કીધું છે જનની જન તો કા ભગત કા દાતા અને કા સુરવીર ત્રણમાંથી એક પણ આજ હું અને તમે જેની તિથિ ઉજવી રહ્યા છીએ નિર્વાણ તિથિ આમ તો મારી જાણ મુજબ મેકણ દાદાના કચ્છની માલિપા થાનક 33 છે નાના મોટા મારી જાણ મુજબ એમાં મહંત તરીકે આપણે ગણતરી કરીએ તો દાડો મેકણ સમાધિ લઈ ગયા પછી અર્જણ રાયમલ બીજા માલા રાખજો લજા મવાયા મનીષાપુર સિદ્ધા સકટ કાટો દૂર અનભે વેઠીએ આશા હેરા ધનવે વાસા પ્રેમ રતન પદાણ ભક્તિ મે પૂરા ઝાકેને નમે નુરા ત્યાંથી કરીને અત્યાર સુધી આવીએ તો કેટલાય મહંત થઈ ગયા પણ એક દયારામ દાદા એવા છે કે જેની નિર્વાણ તિથિ ઉજવાય છે બાપા હુકામે ખબર આગળ વાત કરી કે જનની જણ તો ભગત કા દાતા કા સુર પણ ત્રણે ત્રણ ગુણ જેનામાં હતા બાપા 1000 વર્ષ પહેલા ડગાયતો ડાંગર એનામાં ત્રણે ગુણ હતા દાતાર પણ હતા સુરવીર પણ હતા અને ભક્ત પણ હતા અને એવા એવા કદાચ એમ કહી શકાય તો દયારામ દાદામાં ત્રણે ગુણ હતા બાપા દાતારી તો સાહેબ એનામાં લોહીમાં હતી પાંચ પતિ બેઠીએ થાતા હોય ત્યાં થાય વંશમાંથી વયા નો જાય ભક્તિના ગુણ ભીખલા રઘુરામ દાદાનો ભંડારો કર્યો ત્યારે મારી હાજરી છે આ હું જે વાત કરું છું ને એ જોયેલી વાત છે સાંભળેલી નહીં દાદા નજરે જોયેલી વાત છે રઘુરામ દાદાનો ભંડારો કર્યો ત્યારે વરસ બહુ દુબળું અને રૂપિયો તો ગાડાના પૈડા જેવડો ભલા માણસ કોઈ પાસે કાંઈ ન મળે અને દયારામ દાદાએ કીધું મારે ભંડારો કરવો છે તો એમાં
અમુક માણસ જો વાહન ભંગાવ હોય, હવે આવું ભરાવ અને આમાં પછી દાદા કેમ કરવું, હો કાયર હારા પડે નબળો વહાણી ગુંડો હો કાયર હારા એટલે નબળા વહાણ દેવા મળ્યા અને પછી જે દાડે વાત કરી દાદો ગાવું બોલતા આપણાથી તો ન બોલાય અહીંયા. અને દીદી એને કીધું એક સાધુની ભાષામાં દયારામ કદાચ એની બંડીમાં હાથ નાખે ને, હું એની ભાષા નથી વાપરતો, એ બંડીમાં હાથ નાખે ને દયારામ તો એક નહીં આવા હતર ભંડારા કરે. આ ભક્તિની તાકાત હતી સાહેબ એની પાસે. જગતી કરો કાતાલ મેં પછી પ્રગટ ઉભે આકાશ અને ધાબી ધુબી નાર હે જાય કસ્તુરી કી વાસ. અને સુરવી તારી તો આપણને ખબર છે સાહેબ, હે ભડાકા વાળો ગાવો, હું તો એમ કહું ભડાકા વાળો ગાવો. હા ભડાકા હાલતા ભડાકા કરતા સાહેબ. એવા બાવાની એવા દયારામ દાદાની જ્યારે તિથિ ઉજવી રહ્યા છે ત્યારે રતનજી રાજાના શિષ્ય એક વીરો રાજા જે આહિરનું દૂધ હતું, વીરા રાજા ગુરુના કહેવાથી પાછા ભાગ્યમાં લખાયેલો છે. ગ્રહસ્થ ધર્મ અપનાવ્યો, વાઢિયા આવ્યા, એના 3 દીકરા થયા, એમાં એક શામજી દાદા, એના પાછા 3 દીકરા ને એક દીકરી એટલે અમારા મીઠી ફૂઈ હમણાં જે દેવલોક પામ્યા આ કાનજી દાદા એમના દીકરા છે, મીઠી ફૂઈ. અને 3 ભાઈ દયારામ દાદા, ગુરામ દાદા અને ત્રીજા ભાઈ જે હતા એ એક ભાઈ પછી એક દાદાનો અમારે કાળજાસ બાપાનો પરિવાર વલાડિયા ગયા, પશુડા ગયા અને ભગવાન દાસ જે હતા દયારામ દાદાથી મોટા ભાઈ એ મસ્કા જઈ અને અંતિમ જીવન એમણે ત્યાં ગાળ્યું. અને રઘુરામ દાદાનો પરિવાર અહીંયા બેઠો છે અમારે આ રાજુ. એટલે દાદા મારા ગામના છે, આ બધી નજરે જોયેલી વસ્તુ છે અને એની જ્યારે નિર્વાણ તિથિ ઉજવાતી હોય અને આવા સંતો જ્યારે અહીંયા બિરાજમાન હોય બાપા ત્યારે બધા સંતોના ચરણોમાં ભાવથી વંદન. બધા સંતોને આપણે વાણીનો લાભ લેવો છે, કારણ કે આ અમારે આ દિલીપ દાદાને એમને સાંભળવા માટે બાપા જેને મોરારી બાપુ સાંભળતા હોય સાહેબ તે એવા વખતા અહીંયા બેઠા છે. ત્યારે હવે હું કાંઈ લાંબી ટૂંકી વાત નહીં કરું, માઇક પર વિનંતી કરો અમારે કિશોરદાસજી મહારાજ વરણીથી વધાર્યા છે, બાપુ આ પધારો અને આપણે વાણીનો લાભ આપો. કિશોરદાસજી મહારાજ તાળીઓના પિતા છે એમને આપણે વધાવી લઈએ. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः. रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायापते सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः. बोल श्री मेकाण दादा की, दयाराम दादा की. વચ્ચે થશે ના 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 ચાલ હા ઓકે હાલે આગળ લઈ લઈએ. જંગી મધ્યે દયારામ દાદાની 43મી પુણ્યતિથિ એટલે દાદા મેકણ યાદ આવે. દિલીપ દાદા પૂજ્ય સંતોના ચરણમાં કોટી કોટી વંદન. અજુણી અજ ગુજરઈ સભા થીંદો બ્યો રાઈ ખમીને કેતરો ખમથી જેને માપ્યો. સાહેબ મને એવું લાગે છે કે તેની મણના કે કિલોમાં એ તોલ નતા પણ માપ હતા અને એ રાઈના ઢગલાની અંદર રાઈનો માપ ચાલુ થાય અને એમાં પણ જો એ રાઈનો માપ પૂર્ણ થતો હોય તો માણસના જીવનનો માપ ક્યારે ને ક્યારેક પૂરો થવાનો છે એ નક્કી છે. પણ જિંદગીમાં કંઈક કરેલું હશે ને તો કદાચ એવું લાગે કે 43નો પુણ્યતિથિ ન ઉજવાય પણ છોકરાઓ અને વડીલો કંઈક 20 કે 25 વર્ષ સુધી યાદ રાખશે. આવા દયારામ દાદા 43 વર્ષ થઈ ગયા અને આજે આપણે એમની પુણ્યતિથિ ઉજવીએ છીએ. જનની જણ તો ભગત જણ કીધું હમણાં ગણપતભાઈએ કે જનની જણ તો ભગત ગણ કાં દાતા કાં શૂર નહીતર વેજે વાંજણી મત ગુમાવીશ નો. વાસ્તવિકતા છે સાહેબ. માં એક દીકરાને જન્મ આપે ને તો એનું યૌવન જેને કહીએ આપણે હા એની કુરબાની આપે છે. પણ કોઈ એક શૂરવીર એક ઘરની અંદર કોઈ એક દીકરો
એવા સંસ્કાર લઈને નીકળે, એવા સંસ્કાર લઈને એનો જન્મ થાય કે આવા સમાધિ સંતોના શરણમાં આવીને બેસી જાય ને તો એ એક તો એક પણ 7 પેઢી ધારે છે. સંતોનો મહિમા કેટલો ગાવો. અને હું તો એમ કહું છું કે આપણે જેની છત્ર છાયામાં બેઠા છીએ એવા દાદા મેકરણ, અરે સાહેબ, કે જેની પરંપરામાં લાલીઓ અને મોતીઓ પૂજાતા હોય, હા, એક સાથે 43 જણા જે સમાધિ લઈ લે, હાક લે, અને દાદા હજી તો આમ સમાધિમાં બેસે એનાથી મોર તો ઈ લાલીઓ ને મોતીઓ. ક્યારેક ક્યારેક ધ્રંગ જાય ને ત્યારે એમ થાય કે આ બંનેના કયા ભાવના એ લોકોના પુણ્ય હશે, અને કદાચ એને જન્મ શ્વાનનો અને ગધેડાનો મળ્યો હશે. માણસને કંઈક ઉપમા દેવાની હોય કે ગધેડા જેવો છે, અને કાંક વધે તો એનાથી વધારે કે કૂતરા જેવો છે. પણ સાહેબ, હું તો એમ કહું છું કે લાલીઓ ને મોતીઓ એક વખત બની તો જુઓ સાહેબ. પૂજા ન થાય તો મને કહેજો. દાદા માથે છાલ માથે રોટલા અને પાણીની દેગ ભરીને રણમાં મોકલી દે, અને એ લાલીઓ ને મોતીઓ રણની અંદર આમ થાળ થાળ કરતા જાય સાહેબો, અને એ રણ વટે માર્ગોને પાણી અને પાતા હોય, રોટલા ખવડાવતા હોય. સાધુ આ કરે છે સાહેબ. દયારામ દાદા અહીંયા કને જે જ્યોત જલાવી, દાદા મેકરણના ધૂણા ઉપર જ્યોત જગાવી, અને એ દાદા મેકરણના ધૂણા ઉપર સાહેબ હું તો એમ કહું છું આ પરંપરાના આ સંતોને કોટી કોટી વંદન કરવા જોઈએ કે એક આખી જ્યોતને જેને જગાવી રાખી છે. માત્ર ને માત્ર વાતો ન કરાવાય. અમે દાદા મેકરણના કુળના છીએ. હું ટકોર કરીશ, મેં ગયા વખતે પણ સમાજને ટકોર કરી દીધી, આ વખતે પણ ટકોર કરીશ. કાપડી સાધુ સમાજ હોય તો ઠીક છે, પણ આહીરો પણ દાદા મેકરણના કુળને પૂજે છે. ખાલી કહેવાથી નહીં પણ કરવું પડશે તો તમે હું કંઈક ઉજળા બનશો. નહીતર તો કેવું છે ખબર છે કે 12 મહિને પિત્તરના ઠામડા ઉપર દિવાળીએ ઉજારા કરવા માટે થઈને ડોસીઓ ઉતારે ને, એવા 12 મહિને આવી તિથિ ઉજવાય એટલે તમે થોડાક ઘસાશો ને પાછા કાઠ ચડી જશે. પણ નહીં સાહેબ, અત્યારે જ અહીંયાથી ભરતદાદાને અમે આવતા હતા રહ્યા, મારાને ભરતદાદાના મોઢામાં એક જ શબ્દ હતા કે સાહેબ 43 વર્ષની જે તિથિ ઉજવાતી હોય અને સંતો આટલા બધા હોય તો સમાજ ક્યાં છે? સમાજ ક્યાં છે? સમાજ ખાલી લાડવા ખાવા પૂરતો જ આવશે? લાડવાને મહત્વ આપતા કરતા સંતોનો સત્સંગનો મહત્વ આપજો. બીજું સત્સંગ વિવેક ન હોય ને રામ કૃપા બીનો સુલભ ન હોય. એ કહું છું કે રામની કૃપા વગર સત્સંગ નહીં મળે. આટલી બધી મહેનત કરે છે દાદા અને આ સમાજના ભાઈઓ અને જે અહીંયા સંગઠનની અંદર બધા લોકો છે. 12 મહિનાની આ તિથિ જેમ તેમ નથી ઉજવાતી. તિથિ અમને ઉજવવી હોય છે ને, અમને ખબર છે કેમ ઉજવાય છે, પણ એની પાછળ અમે સમાજને કાંઈક આપવા માંગીએ છીએ, સમાજને કાંઈક દેવા માંગીએ છીએ. ખાલી લાડવા નથી ખવડાવવા. કાંઈક એક જ્યોત જો એમાંથી તમારા કોઈકમાંથી જાગી જશે અને આ સમાધિવાળાના શરણમાં બેસી જશે ને સાહેબ, પેઢીઓની પેઢી તરીકે છે. એના માટે થઈને સત્સંગની જરૂર છે. એના માટે થઈને કોઈક બાવલિયાનો છેડો પકડવાની જરૂર છે. આ સાલનો એક છેડો પકડી રાખશો તો બીજો છેડો તમારા ને મારા ભેરો આપમેળે આવશે. 2 છેડા પકડવાની જરૂર નથી. એક કોઈક બાવલિયાનો છેડો પકડી રાખો સાહેબ, અને ઈ કોઈક એવા બાવલિયાનો છેડો, મને સવા ભગત યાદ આવે બાપુ, મિલે કોઈ એસો સંત ફકીર પહોંચા દે ભવદરિયા કે તીર સાહેબ. એક કોઈક એવો સંત, એનો તમે છેડો પકડી લો, ભવના સાગરના સાગર. કેવો જોખમ ભર્યો આ જહાજ અમારો, કોઈક નાવી જ ઉતારી દે નીર, એવો નાવી. સદગુરુ કોઈક મેકણ દાદા જેવું, કોઈક દયારામ દાદા જેવું. આજે આ પરંપરા છે સાહેબ. દિલીપ દાદા, ભરત દાદા, વેલજી દાદા. અરે સાહેબ, મને વેલજી દાદા તો અમે કથાની અંદર, બાપુની કથાની અંદર ભેરા ભજન ગાયા છે ચોબારીમાં. અહીંયા આવીએ ને ત્યારે જૂની યાદો એમ થાય. પણ કહેવાનો મારો ભાવાર્થ એક છે કે એક છેડો પકડી લીધો છે ભજનનો. એને ભજનનો છેડો પકડ્યો છે તો આજે અહીંયા પૂજનીય થઈ રહી છે. દિલીપ દાદાને તો બધા ઓળખે. એક વસ્તુ છે સ્પષ્ટ, કારણ કે હું ચોખ્ખો વક્તા છું, વખાણ કરતા બિલકુલ આવડતા નથી. ચોખ્ખું ચિતરવા વાળા માણસ છે. આ માણસ ધારે કરી શકે એમ છે.
એમની પાસે એજ્યુકેશન છે. અરે એજ્યુકેશનની સાથે સાથે એટલી બધી સમજ છે સાહેબ કે મને એવું લાગે છે કે કોઈક વ્યક્તિ જ્યારે એવો ભણેલો વ્યક્તિ મૂંઝાય ને ત્યારે એ મોરજર જાય છે કે દાદા હણે હસી મૂંઝાણા અહીંયા કહી યાર એનો જો ઈલાજ કરો કહી. એનું કારણ તમને કહું, એ ત્યાગ કરીને બેઠા છે. આ મારા ભરત દાદા શું ખામે છે, ભારે કરી શકે એમ છે, છતાં પણ ઈ સમાજ માટે થઈને 24 કલાક દોડે છે. માણસોને એમ થશે કે ફોર્ચ્યુનર લઈને દોડે છે. હું તો એમ કહું છું બેસોતા ખરા એક દિવસ ખાલી 1 મહિનો બાવળિયા ફેરા ગાડીમાં. એક નહીં 20 દિવસમાં તમે કહેશો બાવા સાહેબ ટંગા ડોખેતા. કિલોમીટર કપાય છે પણ ઘાંચીના પડદિયા જેવા નથી. સમાજને ઉજાગર કરવા માટે થઈને સાધુઓ કિલોમીટર કાપે છે. માટે માનવ બનવાની આપણે પ્રયત્ન કરીએ. બડે ભાગ માનુષ તનો પાવા સુર દુર્લભ સબ ગ્રંથ ને ગાવા. આજે ઈ પણ કહી દઉં, અહીંયા જેટલા પણ બેઠા છે ને એને દેવતાઓ પણ કદાચ તમારી ને મારી ઈર્ષા કરતા હશે કે કુંભ તો હજી ચાલુ હવે થશે, પણ દયારામ દાદાના સાનિધ્યની અંદર આજે કુંભ ભેરો થઈ ગયો છે. આવડા સંતો ભેરા થયા છે. આટલા બધા સંતોને ભેરા દર્શન કરવા ને એ ભાગ્ય હોય તો મળે. પણ એના માટે થઈ અને કોઈ મેં કીધું ને કે બાવલિયાનો એક છેડો પકડો સાહેબ, એક છેડો. સમાજના દરેક વર્ગને, કોઈ પણ વર્ગ નહીં, પોતાની જે મૂળ વસ્તુ છે એને પકડો. સાધુ છીએ તો સાધુના જે નિયમો છે, જે સંસ્કારો છે એને સાધુપણામાંથી ન બાદ કરો. સાહેબ કહેવાયું છે, વડીલોના મોઢે સાંભળ્યું છે દાદા કે ધૂપેણું જેનું બરવારું હોય ને, અને સાધુના દીકરાના હાથમાં તો ધૂપેણું આપ્યું છે ભગવાને. સાધુ એક ધૂપેણું જગાવીને બેઠો તો કેટલાને ન્યાલ કરે છે. ક્યાંક ઘણી વખત સમાજના, કારણ કે સમાજ અહીંયા બેઠો છે ઘણો બધો મારો, સમાજના ભાઈઓને જોઈએ ને તો વ્યસનથી જે બંધાઈ ગયા છે ને એનું દુઃખ પણ થાય છે. દરેક સમાજ કોઈ પણ છે, માત્ર ને માત્ર વ્યસનથી જ નહીં પણ એના પાછળ બીજી ઘણી બધી બદીઓ સમાજમાં ઘૂસે છે. થોડાક દિવસ દિલીપ દાદા ભેરા બેસો, થોડાક દિવસ ભરત દાદા ભેરા બેસો, વ્યસન આપમેળે છૂટશે. મૂળ છે સાહેબ સંતોનો સંગ, અને એના માટે આવા બધા મેળાવડા છે. દાદા મેકરણની જ્યારે એ ફોજ નીકળતી હશે ત્યારે મને તો એ દ્રશ્યો આજે, કારણ કે વડીલોના મુખેથી સાંભળેલી જે વાતો છે ને એના ઉપરથી એવું લાગે કે એ સમય કેટલો બળવાનો છે. કે એ સમયની અંદર ખાલી એક ફોજ નીકળે ને તો ગામ સુધી ખબર પડી જાય કે ભાઈ દાદાની ફોજ આવે છે. આજે પણ સંતોની કૃપા અવિરત આપણા સૌ ઉપર વરસતી રહે છે. ક્યાંય નથી જવાની જરૂર. ઘર બહાર કોઈને તજવાનું, કોઈ શાસ્ત્રમાં એમ નથી લખેલું ઘર મૂકીને બાવા બનો. ઘરમાં જ સારા સંસ્કાર નાખો, ઘરમાં જ સારી રીત રેડી કરો. આપમેળે દાદા મેકરણ જેવાના આશીર્વાદ નીકળ્યા. ધન્ય મારા દીકરાને કે મેં ભલે તું કુળમાં જન્મ લીધો છે. એટલે આવા પ્રસંગોની અંદર આપણે એક જ પ્રેરણા લઈએ કે કમસે કમ આવા સમાધિ સંતોની ધૂળ ચરણરજ બનીને રહીએ ને તો કદાચ મને એવું લાગે છે કે આગલા ભાવમાં ક્યાંક એવી જગ્યા મળશે કે એની કૃપા આપણા ઉપર રહેશે. એટલે આ 43મી નિર્માણ તિથિએ જ્યારે આપણે સૌ ભેરા થયા છીએ ત્યારે માત્ર ને માત્ર ખાલી લાડવા ખાઈને ઊભા ન થાજો. કાંઈક એવું પ્રણ લેજો. કોઈક એવી તમારા મનની જે સારા ભાવના છે એ વ્યક્ત કરીને સમાધિવાળા પાસે જજો. આવતું વર્ષ તમારું એકદમ સારું જશે, અમને વિશ્વાસ છે. કારણ કે અમે સમાધિવાળાના શરણમાં બેઠા છે. અને એટલે જ આજે મગજની અંદર તો ઠીક છે, પણ હૃદયમાં ભાવના થાય ને પૂરી કરે છે એ સમાધિવાળા કરે છે. માત્ર કહેવાથી કીધું ને કે થવાનું નથી. પ્રયત્ન કરજો. આવતી તિથિ આપણા સુધી કાંઈક સારી લાગે. અને હજી પણ કહું છું કે આજુબાજુમાં જે શીરા ખાવા ને લાડવા ખાવા વાળા બેઠા છે ને એ આ મંડપમાં આવો. હજી તમને દિલીપ દાદાનો ને બધા સંતોનો પ્રસાદ મળવાનો છે. બસ આટલું કહી મારી વાણીને વિરામ કરું છું. અસ્તુ. જય સિયારામ, જય શ્રીરામ. સાધુ સમાજ અને આહિર સમાજ કાંઠા ચોવીસી જ્યારે ભેગા મળી અને આ પ્રસંગ ઉજવતા હોય ત્યારે અહીંથી ઉપર કાઉન્ટર ટેબલ રાખેલું છે. 5100 રૂપિયા આપી અને તમે ભોજ લઈ શકો છો.
અને ભાઈ પહોંચ આપો એટલે એની હારે જ આવે એક નોટબુકમાં લખતા રહેજો એટલે અત્યારે જ આપણે નામ જાહેર કરી દઈએ. બહોત કી હૈ मैंने बेफुजुल बातें अब जबे जाप तेरा वो जुबा चाहता हूँ અને कृपा सिंधु में तेरी कृपा चाहता हूँ किया हुआ कसूर के मैं क्षमा चाहता हूँ कारण કે ઉધારી में बीती मेरी आधी उम्र. આ શરીર ઉપર બહુ બધાના ઋણ છે હો. મા બાપનું ઋણ, આ ધરતીનું ઋણ, ગુરુનું ઋણ, અને એ ઋણમાંથી મુક્તિ મેળવવા માટે મારે તમારે કંઈક કરવું પડશે બાપા. बहुत की है मैंने बेफुजुल बातें अब जबे जाप तेरा वो जुबा चाहता हूँ कृपा सिंधु में तेरी कृपा चाहता हूँ किया हुआ कसूर की मैं क्षमा चाहता हूँ कारण के उधारी में बीती मेरी आधी उम्र अब जिंदगी में कुछ जमा चाहता हूँ अब जिंदगी में कुछ जमा चाहता हूँ. तो એના માટે બીજું તો આપણે શું કરી શકીએ પણ ક્યાં આવો જ્યારે કાપડી સમાજ ચાંદી દાદા જેવો જ્યારે આવો એક પ્રસંગ ઉજવવાનો ભેગ લઈ જતો હોય ત્યારે મારી તમારી ફરજમાં આવે છે એટલે અમારો નાપંતર લખી કે સુખાના હાડ પાડોશીના બાળને મોઢે કુમુઠી જાડ નાખતો જાજે દેતો રહેજે. એટલે હવે આપણે જેને સાંભળવા છે ને આગળ વાત કરી હતી કે સાહેબ મોરારી બાપુ જેને સાંભળે છે એવા ભક્તા ને એવા આપણા દાદા બાપુ હમણાં બહુ સરસ વાત કરી. ખરેખર આમ તો શું છે ને આ ભાઈ છે ને શેઠ સીમાડો આવી જાય બાપા આપણે કહીએ ને પણ પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ હેતા વ્યાસે ના નીલે વિનો કૃપા ભગવાન પરમાત્માની કૃપા હોય ત્યારે આ બધું મળે છે. આ અભ્યાસ કરવાથી મળતું નથી એટલે હવે વિનંતી કરું દિલીપ દાદાને, દાદા આપ પધારો. હા ના ભૂલ્યો. બોલો વેકણ દાદા કી, દયારામ દાદા કી, સનાતન ધર્મ કી. આજે પૂજ્ય દયારામ દાદાની નિર્વાણ તિથિ નિમિત્તે અત્રે ઉપસ્થિત અખાડાના પરમ પૂજ્યપાદ મહંત શ્રી વેલજી દાદા એવા જ અમારે એક ઓલિયા સંત કહી શકાય અમારા કાપડી સાધુ સમાજનું ગૌરવ જેને જે અયાચક છે જે વંદનીય છે જેમ ભાઈશ્રીએ કીધું કે મોરારી બાપુ પણ એમને સાંભળે એવા પૂજ્ય મોરચર અખાડાના મહંત શ્રી વંદનીય દિલીપ દાદા. આપણે એક ભજનમાં ગંગા સતીએ કીધું કે સદગુરુ ભાણ સાહેબે કીધું કે સદગુરુ સાહેબ સહી કર્યા પ્રેમ જ્યોત પ્રકાશી અખંડ જા પાયો આ તમરો કટી કાલ કી ફાંસી. એવા સદગુરુ જેને શોધવા હોય તો અહીંયા બેઠા છે મારી દ્રષ્ટિએ પરમ પૂજ્ય દિલીપ દાદા. એવા જ અમારા ભારાપર અખાડાના લઘુ મહંત ભરત દાદા, અમારે રવિભાન સંપ્રદાય ભજન ભોયરા એમનો ગૌરવ એવા જગદીશદાસ બાપુ, એવા જ અમારે વાલજી દાદા અને જે પરસોત્તમ બાપુની પરંપરાને બહુ ઉજળી રીતે નિભાવી રહ્યા છે એવા અમારે યુવા કથાકાર અને સેવા સમરણ કુટિયાના એવા સંત શ્રી કિશોરદાસજી સાહેબ, એવા જ રાહુલનાથજી બાપુ કે જેણે હમણાં બહુ સરસ મજાનો મોટો ભંડારો કર્યો. કેટલાય સાધુ સંતો ત્યાં આમંત્રિત, બહુ મોટો ભંડારો. એવા મનોપ્રાથી રાહુલનાથજી, અમારે કાપડી સમાજનું ગૌરવ એવા ભગવાનદાસ બાપુ, અમારે લોડાઈ અખાડાના દાદા, એવા જ અમારા સમાજનું ગૌરવ ઉપપ્રમુખ જેમ ભાઈએ કીધું કે આખા આનું આયોજનના મેન જે કાંઈ ભાઈઓ હોય તે અમારે કાનજી દાદા એવં સર્વે
વાગડ યુવાન ગ્રુપ. આ પ્રસંગ એક અનેરો પ્રસંગ છે. નિર્વાણ તિથિ કોની ઉજવાય કે ખરેખર જેને નિર્વાણ મળ્યું હોય. નિર્વાણ શબ્દનો પર્યાયવાચી શબ્દ છે મોક્ષ. જેને મોક્ષ મળ્યો છે તો હવે આ મોક્ષ શેમાંથી મળ્યો? મોક્ષ શેમાંથી મળ્યો? તો ત્યાં મેઘડ દાદાની આપણને સાખી યાદ આવે કે પીર પીર કરો કર્યો તા, પીર પીર કરો કર્યો તા, પીરેજીનાએ ખાણ પંચ ઇન્દ્રિય વશ કર્યું તો પીર થયું પાણ. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ આમાંથી જેણે મુક્તિ મેળવી છે, જેણે નિર્વાણ મેળવ્યું છે, એવા સંત એમની નિર્વાણ તિથિ ઉજવાય સાહેબ, કે જેમણે આ જે આપણા પંચ જે અવગુણો છે જિંદગીમાં એને જેણે કાબુમાં કર્યા છે, એવા સદગુરુની નિર્વાણ તિથિ ઉજવાય. એવા દયારામ દાદાની અહીં નિર્વાણ તિથિ ઉજવાઈ રહી છે. આપ સૌ અહીં ઉપસ્થિત છો એ ગૌરવની વાત છે, કારણ કે સનાતન ધર્મમાં સંતોની નિર્વાણ તિથિ ઉજવવી એક પરંપરા છે. એ દર વર્ષે એક યાદી અપાવે છે કે એમનો જે પંથ હતો એ પંથે પાછું કેમ ચાલવું, એ પંથને કેમ અનુસરવું, અને જે જગ્યાએ આપણું પોતાનું જે ધર્મસ્થાન હોય, ગુરુસ્થાન હોય, એને જાળવી રાખવું જોઈએ. અને આવા પ્રસંગે જ્યારે આવા સંતો આવી અને આપણને આશીર્વચન આપે સાહેબ, ત્યારે એમાંથી ક્યાંક ને ક્યાંક એકાદ બે જો સદવાક્યો આપણે પકડી અને જીવનમાં ઉતારીએ તો આપણા જીવનનો રાહ બદલાઈ જાય છે. જેમ કિશોરદાસજીએ કીધું કે સાલના બે છેડાને પકડવાની જરૂર નથી, એમ પ્રકાશ ગજ્જરે પણ પોતાના એક પુસ્તકમાં લખ્યું કે આપણે આખા સૂરજને પકડવાની જરૂર નથી. જો આપણે આખા સૂરજને પકડવા જઈએ તો દાજી જઈએ, પણ પ્રકાશ માટે સૂરજનું એક જ કિરણ જિંદગીમાં કાફી છે. એમ સદગુરુનું એક જ વાક્ય આપણા જીવનમાં, આપણા મોક્ષ માટે, આપણા સારા જીવન માટે, આપણા સફળ જીવન માટે એક જ વાક્ય ગુરુનું કાફી છે. જો એને સ્વીકારી લઈએ, એને સમજી લઈએ, એ ક્યાંથી મળે? તો આવા સંતોના મેળાવડામાંથી આપણને પ્રસાદી પ્રાપ્ત થઈ શકે. એટલે જેમ અગાઉ કહેવાયું એમ કહું કે આપ સૌ જે અહીંયા આવ્યા છો, મેકણ દાદાને જ્યારે ગિરનારથી નીકળ્યા ત્યારે કચ્છમાં ઘણા બધા ગામો હતા સાહેબ, ઘણા બધા ગામો હતા. પણ દાદાની આંખ આ જંગી ઉપર કેમ થરી? કારણ કે દાદા આ જંગી ગામનો કાંઈક પુણ્ય હશે કે આ મેકણ દાદા જેવો મહાપુરુષ આ ગામમાં 12 વર્ષ ધૂણો દખાવે અને ભક્તિ અને જ્ઞાનના અજવાળા અહીં ફેલાવે. એટલે આ જંગી ભૂમિ પુણ્યશાળી ભૂમિ છે કે જેમાં મેકણ દાદા અને એ પરંપરામાં દયારામ દાદા જેવા મહાન સંત પાક્યા, એમને જન્મ લીધો. ફરી પુનઃ કહું કે આપણો સૌ પધાર્યા છો એમ દર વર્ષે હજી પણ વધારેમાં વધારે સંખ્યામાં આવા પ્રસંગોમાં, આવા ધાર્મિક મેળાવડાઓમાં, આવા નિર્વાણ તિથિ જેવા આવા સદગુરુઓની જે યાદગીરી રૂપ આ નિર્વાણ તિથિ છે એમાં પધારતા રહો અને સંતોના આશીર્વાદ મેળવતા રહો એવી આપની પાસે અપેક્ષા રાખું છું. બોલો શ્રી સદગુરુદેવ કી, મેકણ દાદા કી, દયારામ દાદા કી જીનામ. બેઠા છીએ ત્યારે એક નાનકડી 2 મિનિટનો પ્રસંગ મને યાદ આવે. જંગલમાં એકવાર આગ લાગી. જંગલમાં આગ લાગી તે ઘેઘોર વડલો હળગતો હતો અને વડલો હળગતો હતો ત્યારે હાથીથી માંડી અને તમામ પશુ પક્ષી વડલાની આગ ઓલાવવા માટે કામે લાગ્યા હતા કે આ તો આપણો વિહામો છે, આ તો આપણું ઘર છે, આ તો આપણો છાંયો છે. અને એક નાની ચકલી તળાવમાં જાય, ચાંચમાં ટીપું પાણી લે અને વડલાની માથે આવીને નાખે. હવે હાથીએ ચકલીને કીધું, ચકીબેન તમે ખાઈ જાઓ. હાથી પોતાની હોંઠમાં પાણી લઈ આવે, એ પાણી ઘણું બધું હોય.
પાણી લઈ આવીને પાછો ફુવારો મારે. પણ ચકલી પોતાનું એક ટીપું લઈ આવીને મહેનત કરતી હતી એટલે હાથી કીધું ચકલીબેન તમે ખાઈ જાઓ. એ ખાઈ જાઓ 3 વાર કીધું એટલે ચકલીએ કીધું કે હાથીભાઈ મને ખબર છે હો, હાથીભાઈ મને ખબર છે બાપ કે મારા એક ટીપાથી આ વડલાની આગ ઓલાવવાની નથી, પણ કાલ સવારે કદાચ અહીંયાથી કોઈ ચારણ નીકળે અને કવિનો દીકરો નીકળે અને આ વડલાની કવિતા લખે કે ગુર વડલો હરકતો તો તેથી તમામ પ્રાણીઓ કામે લાગ્યા હતા અને એક ચકલી બેઠી જોતી ત્યાં લખે તો મારા જીવતરને કલક લાગે ભલા માણા. મારે તો ઈ લખાવું છે કે વડલામાં જ્યારે આગ લાગી, વડલો જ્યારે ઘોર વડલો હળગતો હતો તેથી હાથીથી માંડીને એક નાનામાં નાની ચકલી પણ પોતાની ફરજ ઉપર હાજર રહી હતી. સાહેબ અહીંયા તો ફરજ ઉપર હાજર રહેવાની વાત છે. હે 5 થયા 25 થયા 50 જ પાવે તો 100 200 और 500 कहाई को અને 500 1000 10,000 में जावे तो लाखन की बात में ध्यान तो लगाई को અને લક્ષી કરોડ પાવે પછી અરબ ખરબ માગે ધન લાલચ અધિક લાલચ लगाई को પણ કિશન ભણત જાન રે અંજાન મન સંતોષ બિના હી તેરો કેસો દુઃખ જાય કો. સાહેબ અહીંયા તો આ જગતના ચોકમાં કેટલાય પોતાની સંપત્તિઓ મૂકીને જતા રહ્યા, એને કોઈ પગે નથી લાગતું, પણ આવા ભગવાધારીઓ આ દેશમાં પૂજાય છે. સાહેબ આ ઈ દેશ છે બાપા, આ એની જગ્યાઓ ભલામણ એને જગત યાદ કરે છે, જેણે કાંઈક દીધું છે એની નિર્વાણ તિથિ ઉજવાય છે. બાકી કેટલાય જતા રહ્યા સાહેબ કરોડોપતિ જેને કોઈ યાદ નથી કરતો. પણ હવે અહીંયાથી મારી વાણીને વિરામ આપું અને વિનંતી કરું દિલીપ દાદાને, દાદા આપ પધારો, આપની બધાએ વાણીની રાહ જોઈ રહ્યા છે. હવે પૂજ્ય દિલીપ દાદા એક જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી દઈએ. ગુરુદેવ કી, શ્રી મેકણ દાદા કી, શ્રી દયારામ દાદા કી, સત્ય સનાતન ધર્મ કી. આજે આપણા એક સિદ્ધભૂમિ ઉપર અનેક સંત મહાત્માઓ એવા સમર્થ સંત પુરુષો વીર પુરુષો આ ભૂમિ ઉપર થયા અને એનામાં પૂજ્ય દયારામ દાદા આ જગ્યાના એક સમર્થ એક સંત આપણી પાસે આપણા સાનિધ્યમાં આપણે એના બધાના સાનિધ્યમાં જ્યારે એક આનંદ કરેલા ગણેશ સાહેબે કીધું ને એટલે મને દયારામ દાદાની ઘણી બધી વાતો યાદ આવી ને એની પુણ્યતિથિ નિમિત્તે જ્યારે આપણા બધા જ સંતો અહીંયા ઉપસ્થિત છે, એમને બધાને ચરણોમાં વંદન સાથે સૌ મારા સમાજના અગ્રણી ભાઈઓ આયોજકશ્રીઓ એ ઉપસ્થિત છે અને અમારા કચ્છમાં અનેક જ્ઞાતિઓ અલગ અલગ ઘણા સમાજો હોય ને, પણ અમે જે અમારી જે મેઘરદાદાની પરંપરાઓ છે એનામાં સૌથી એની ધજાને વધુ ઊંચી કરવા માટે જે કાયમ તત્પર એવો અમારો આહિર સમાજ જ્યારે અહીંયા બેઠો છે. સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો અને વાલા બાળકો, પહેલાં તો હું ચોક કરી દઉં કે આવું સ્નેપટ ખીડું મારું અહીંયા ને હું સબોરો હું કાંઈ જાણતોય નથી. મારે ઓલા પણ એ તમારી માનતા છે કે તમે એ વાતો કરો એટલે હું કે થોડોક આમ ફૂંગરે અહીંયા મનમે એ તો જતા, પણ હકીકતમાં એવો હોતો નથી જે દેખાતો એવો. હું પણ અને તેમાં પણ આ જગ્યા અને જ્યારે અમારો આખો સમાજ આજે બેઠો છે, અમારા સંતો બેઠા છે, આહિર સમાજ અહીંયા હાજર છે, જંગી ગામના તમામ વર્ણના લોકો અહીંયા હાજર છે, ત્યારે એક વાત કરવાનું વિનેશભાઈ મન થાય કે કોક ભૂમિ હોય ને એ ભૂમિને આપણે કાળચક્રથી બાંધીએ
આપણે એનામાં એ કાળચક્ર પૈકી આ સતયુગ છે ને આ દ્વાપર છે ને આ ત્રેતા છે ને આ કલિયુગ છે ને એમાં આપણે કહીએ, પણ અમુક ભૂમિ હોય ને એ કુંવારી ભૂમિ હોય, કુંવારી ભૂમિ હોય, એને કોઈ કાળચક્રથી એ ભૂમિ કંઈક વિમુખ હોય ને એવું લાગે. અને એ વાત હું એટલા માટે કરું કે દાદા મેકરણ જ્યારે અહીંયા જંગીમાં આવ્યા અને એ આ ભૂમિના પ્રતાપની પણ મારે વાત કરવી એટલા માટે વાત કરું. એ જ્યારે જંગી આવ્યા ને ત્યારે એ ભૂમિ જેને કાળ પણ લોપાયમાન એનામાં નથી થતો એમ આ ભૂમિને, એને જ્યારે કાળ પણ સ્પર્શ નથી કરી શકતો, એવું શા માટે કહું છું કે દાદા મેકરણની એક સાખી છે કે ઊંચા ગોખ ગિરનાર જા અને બે જંગી જા ઝાડ, દાદો મેકરણ છે મૂકે આયર વડો અધિકાર. આમ એમણે એક સાખી બોલે. એટલે આપણે આ કાંઈ પણ આમ વ્યાકરણની દ્રષ્ટિથી કે વ્યવહારુ જગતથી દાદા તો આ કાંઈ મેળ ખાતો નથી કે ઓલા ગિરનારના ગોખ, આ જંગીના ઝાડ, આ આયરોનો અધિકાર, આ દાદા શું કહેવા માગે છે? આપણે એવો પ્રશ્ન થાય. પણ હું અહીંયાથી એમ ખાસ આ કુંવારી ભૂમિની જે આખી વાત કરી કે જેને કોઈ કાળ સ્પર્શ ન કરી શકે એવી એક પરમ ચેતનાવાળી જે ભૂમિ છે એના અનુસંધાનમાં વાત કરું કે જ્યારે કોઈ પણ સિદ્ધ મહાત્મા હોય અને એને સિદ્ધિની પ્રાપ્તિ કરવી હોય તો એને ભ્રમણ કરવો ખપે. અને એનામાં એ ભ્રમણ કરતાં અમુક જે એવા કેન્દ્ર સેન્ટરો છે એવા કે એમાં સુધી પહોંચે એટલે એને એ પીરાઈ કે સિદ્ધાઈ કે ઓટોમેટિક મળી જાય. અને એનામાં આપણે બધા ગૌરવ લઈ શકીએ કે જે આ ગિરનારની આપણી જે ભૂમિ છે ને એ બહુ પરમ એક ભૂમિ છે, સનાતન ધર્મના મહાન સિદ્ધ પુરુષો. અને આપણે ગૌરવ થાય કે એવી ભૂમિ ઉપર દાદા મેકરણે ત્યાં કને ધૂણો ચેતન કર્યો હતો, પણ એ ધૂણામાં પાછા લાકડા પ્રજ્વલિત કરવા ખપે ને, એનામાં છાણા નાખવા ખપે ને, આ ભરત દાદાએ કરે છે ત્યાં ગિરનારની ભૂમિ. બહુ આનંદ થાય. એટલે એવી જે પરમ ભૂમિ છે કે જ્યાં કને ઓટોમેટિકલી ત્યાં રહેવાથી માણસના જીવનમાં અનેક પ્રકારની ઈશ્વરને પામવા માટેની જે આખી પદ્ધતિ હતી સહજ એની પ્રાપ્તિ થાય સિદ્ધિની એવી ભૂમિ એટલે ગિરનાર. અને મેકળ દાદા એમ કીધું કે જે એક કક્ષા છે, એક ટોચ જેને કહેવાય, ગિરનાર એટલે બહુ ઊંચાઈ ઉપર છે, તેમ સીધાઈ પીરાઈ જ્યાંથી સહજ રીતે મળે છે એવો એક ઊંચામાં ઊંચો જે સ્થાન છે. અને એવો જ ઊંચો સ્થાન મેં જંગીમાં જોયો કે એકડા ગોખ ગિરનાર જા અને બે જંગી જા ઝાડ, કે આ જંગીના ઝાડમાં છે ને આની જે ઊંચાઈ છે ને એ ઊંચાઈમાં હું આધ્યાત્મ જગતની ગિરનારમાં કામે એવી ઊંચાઈ જોઈ હતી અને કામે આ જંગીમાં આવીને જોઈ. એમ અમને દાદાએ દાદા તો અવતાર્યા. એમણે અહીંયા જંગીમાં આવ્યા ને પછી ખુલ્લો પડકાર કર્યો અહીંયા આવ્યા પાછા કે ભાઈ ઊંચા ગોખ ગિરનાર જા બે જંગી જા ઝાડ, જે ગિરનારમાં જે પરમ ચેતનાઓની પ્રાપ્તિ માટેના એપી સેન્ટર છે એવો ને એવો સેન્ટર એ આ જંગીમાં છે. અને મારા પાસે સામર્થ્યતા છે કે કદાચ પરમ ચેતના સુધી કોને પહોંચવાની ઈચ્છા હોય તો એ કદાચ એ ચેતના સુધી પહોંચવાની કોઈકની ઈચ્છા હોય તો દાદા મેકરણ કહે ને કે મારી પાસે એક કક્ષા છે, મારી એક સામર્થ્યતા છે કે કદાચ કોઈકને શરણાગતિ ભાવનીને મારા ચરણોમાં આવશે ને તો હું એને અધિકાર આપો છો કે હું એને ત્યાં સુધી પહોંચાડીશ. આ સાખીનો મતલબ એ છે, મેકરણની જે આ સાખી છે ને એનો મતલબ એ છે કે દાદા મેકરણ કહે છે કે કદાચ એ ગિરનારની ભૂમિમાંથી જે સિદ્ધાઈને પીરાઈ મળે છે એ જ ભૂમિ આ જંગીની છે. અને અહીંયા કદાચ કોકને એ કક્ષા સુધી પરમાત્માને પામવાની કક્ષા સુધી પહોંચવું હશે તો હું બેઠો છું અને એ અધિકાર મેં આ આયરોને આપ્યો એ વાત. અને એટલે જ નહીં એમણે પાછું સીધે કરી દીધો. એમણે આપણે હમણાં 43 તમે વાત કરી કે જીવતા સમાધિ લેવી એટલે દાદા મેકરણ લેવી. તો એનામાં જ્યારે દાદા મેકરણીય જંગી હતા ને તો ત્યારે આખા મોમાયા રાજાની વાત છે
અહીંયાના પટેલ હતા મોમૈયા રાજાની, અને એને આ સાખી વિનેશભાઈ લાગી ગઈ કે ભાઈ જે દાઢો અધિકાર આપવા માંગતો હતો આ તો મેળ કરાય. અને એમ નહીં, દાદા મેકરણના સાનિધ્યમાં મોમૈયા રાજા અહીંયા આવ્યા અને એમની ટુકડી મળી ગઈ તો એ 43માં 7 જણા, એક નહીં 7 જણા ભેગી મોમૈયા રાજા ભેગી સમાધિ લીધી. આ જંગીના ઊંચા ઝાડ, આ કક્ષા સુધી પહોંચવાની વાત. અને એવી ભૂમિ ઉપર, એવા ચેતન ભૂમિ ઉપર, એક પવિત્ર ભૂમિ ઉપર અનેક સિદ્ધ મહાપુરુષો, આ હાજર દાદા અહીંયાથી નીકળેલા અમારા ભરત દાદા બતાવ્યા છે. એ હાજર દાદા પાસે એક માલધારી આવે કે દાદા એ કે મને કે આજુબાજુ કોઈ નિવારણમાં પાણી પીરાવા નથી દેતો, મારા પશુ તરસે મરે છે, દાદા કંઈક તો કૃપા કરો મારા ઉપર, કોઈક 4 જણાને સમજાવો ને કે એની નિવારણ ઉપર મારા પશુધનને પાણી પીવા દે. હાજર દાદા કે એવી એડો કોલા કરી ઉભા, એવો સુકરા કરી કે આપણે પોતે જ કંઈક મેળ કરી લઈએ તો એમ. તો કે હા, એ દાદા ઓલા ખારા પટમાં, દરિયાના પટમાં હાજર દાદા એ ઉમા જાય ને જ્યાં આકાર જીનામ કરીને જ્યાં ત્રિશુલ ખોડે ને સાહેબ, મીઠા પાણીની ફુવાર છૂટે ને આજે એ પાણીથી આજે પણ એનામાં પાણી પીતા હોય. એ આ જંગીની ભૂમિ, અહીંયાથી એ ટુકડી માણસને મળે. એટલા માટે ઊંચા ગોપ ગિરનાર છે ને, બે જંગી દાદા એવી ભૂમિ ઉપર જ્યારે દયારામ દાદાની વાત આવે, આજે એની જ્યારે પુણ્યતિથિની આપણે અહીંયા ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે હું કોઈ ચમત્કારમાં કે પ્રથામાં કે એનામાં એની કોઈ વાત નથી કરતો, પણ જ્યારે પોતાના જીવન સાથે ઘટેલી ઘટના હોય ને ત્યારે આપણે વાત કરવી જ ગમે. અને એના અનુસંધાનમાં વાત કરું કે દાદા મોરજર પધાર્યા, દયારામ દાદા, અને ત્યાં આવ્યા તો મને, હું નાનો છોકરો હતો ત્યારે, ઘણી નાની ઉંમર હતી મારી, અને મને ઓલા શિયાળામાં સિરસ થાય, તમને ખ્યાલ હોય, રોગ થતો હોય, આખા શરીરમાં ગંડા થઈ જાય, પછી આપણે એના ઉપર ઓલો રાખ ચોપડીએ એટલે મટી જાય. એ સિરસનો રોગ બને દર શિયાળામાં થાય. જ્યારે શિયાળો આવે ને એટલે મને સિરસ ઉપડે, એ મને થઈ જાય એટલે હું આમ સૂતો હતો. દયારામ દાદા આવ્યા કે આ છોરો કેમ સૂતો છે, બોલતા બહુ એકદમ બહુ કડક, મને આમ બહુ મર્દાનગીવાળી એમની ભાષા, ને આ કેમ સૂતો કે દાદા એને કે સિરસ થઈ ગઈ. એ કે આપણે કાપડીને કાંઈ સિરસ થાય, એ કે આપણે સિરસ થાય, એ કે લઈ આવ પાણી લઈ આવ જાય. તો મારા ભાઈ ઓલો ગ્લાસ ભરી આવ્યો પાણીનો, અડધો ગ્લાસ. હવે એમને જે કાંઈ ફૂંક મારી આવે, આમને આ મંતર કે તંતર કે આ બધા આપણે બરાખડીમાં આવે ને ABCDની અંદર જ કોઈ પણ શબ્દ આવે ને, પણ હવે એ આ દયારામ દાદાના આવા હોય ને, એ લોકો 52 અક્ષર બહારની દુનિયામાં જીવતા હોય ને એમના મંત્ર તો એ તો ખાલી ફૂંક મારે એનામાં હજારો મંત્ર આવી જાય. એમણે જે કાંઈ કરીને એમ ફૂંક મારીને મને પાણી પીરાવી દીધો. સાહેબ આજ દિવસ સુધી મને સિરસ નથી થઈ. હા દયારામ દાદા, આપણે એમના સુરવીરતાની વાતો ઘણી બધી સાંભળી હશે, એમની દાતારીની ઘણી પણ વાતો સાંભળી હશે, પણ મને મારા પોતાના જીવનનો આ પ્રસંગ, મને આજ શું સિરસ નથી થઈ, એ જ દયારામ દાદા, ભલે એ બંદૂક ભેગી રાખતા હોય કે ગાળો બોલતા હોય, શું જે કાંઈ કરતા હોય, પણ આ સંતોની ગતિ આખી ન્યારી હોય. અને એનાથી વિશેષ મને અનુભવ થયો ને દયારામ દાદાનો, તો જ્યારે આપણે ગણેશ સભાએ કથા કરી 2003માં, અને ત્યારે મોરારી બાપુની કથા આયોજન બહુ મોટો, એને આખો પાર પાડવો એટલે, અને એ સમયમાં અહીંયા અમે મિટિંગો કરી, આ બધા હાજર, અમારા રણછોડ પટેલ ને બધા અહીંયા, બીજો રણછોડ કમાભાઈ, ગોવાભાઈ, એ બધા ત્યાં હાજર. તો એની વચ્ચે અમને એમ નવાઈ લાગે કે કેટલા બધા લોકો આવે સમાધિઓ ઉપર. દાદા મેકણ દાદા અહીંયા તો એ તો અહીંયા હાજરા હાજર છે, એમ કેટલાક સૂતો અહીંયા ને કેટલાક બેઠો અહીંયા, પણ દાદો મેકણ છે જંગી મેં તો ખડે પગે ઊભો અહીંયા, એટલે એમની તો અહીંયા ચેતના હોય. પણ મેં જોયો કે દાદા મેકણને એમના બધાને સમાધિને દર્શન કરીને જ્યારે દયારામ દાદાની સમાધિ કરીને જ્યારે માણસ આવે ને કોઈ, ત્યારે એ માથા પછાડતો હોય, એની આંખમાં આંસુ હોય. આજે 4 જણા માથા પછાડતા એની સમાધિ ઉપર, એની આંખમાં આંસુ હોય. અને પછી દેવજી દાદા પાસે કે મારા પાસે કે એમ આવે કે દાદા, એ કે આ દયારામ દાદાનું અમારા ઉપર, અમારા કુટુંબ ઉપર, અમારા પરિવાર ઉપર, અમારા સમાજ ઉપર એટલો ઋણ છે ને, અને એ ઋણ ઉતારવાનો આજે કે સમય છે, કે હુકમ કરો કે અમારે શું કરવાનું.
હા દયારામ દાદા ને એવા એ આપણા એક સિદ્ધ મહાત્મા જેને કહીએ, એક સામર્થ્યને પામેલા મહાત્મા કહીએ. અને બીજા નંબરમાં ખરેખર નવાઈ લાગે. આજે હું સવારના કાંતિ દાદા મને લઈ ગયા ત્યાં આપણે જે આખો એમનો સ્ટેચ્યુ બનાવેલો છે ત્યાં ફુલાર માટે, તો હું અમે જોયું ને મને ખરેખર બહુ નવાઈ લાગી કે આમ ફોટો જોઈને એક તો વટવારવાનો આખો કોતડો ત્યાં બનાવેલો છે અને એનામાં બંદૂક ટીકાડેલી મેં જોઈ. એટલે મેં કીધું કે ભણે આપણે ખરેખર કેવા ભાગ્યશાળી છે, આપણો સંપ્રદાય, આપણી પરંપરા, આપણો પરિવાર, કે એક બંદૂકધારી આમ જનરલી તો બધા એમ બીવડાવે જ ને એ ભાઈ કે આ હથિયાર હેઠા મૂકવાની વાત છે, પણ જેના ખંભા ઉપર હથિયાર મૂકેલા હોય અને છતાં પણ એની તિથિ ઉજવાતી હોય ને તો તેને એમ લાગે કે ખરેખર આ કંઈક અલગ ચેતના સાથે જોડાયેલા એક સંત હતા. ને એવા સંતના આપણા પરિવારમાં થઈ ગયા. એની આપણે પુણ્યતિથિ જ્યારે 18 વરણ સાથે મળીને આપણે જ્યારે અહીંયા ઉજવીએ છીએ તો એનાથી વિશેષ બીજું આપણે રાજીપોએ કેવો કરી. ખરેખર આ બહુ ભાગ્યશાળી છે આપણે બધા કે આવા સંતો આપણને મળ્યા ને એ સંતોને આપણે ભૂલતા નથી. આપણી પેઢી ઉપર પણ આપણે ગૌરવ થાય, ખરેખર બહુ ગૌરવ થાય. અને ગૌરવ મને એ થયો કે આપણા જે સાધુ સમાજના દીકરાઓ, આપણી સમાજના દીકરાઓ આ વાગડના આમ ઈર્ષાએ થાય ને કચ્છ અને કચ્છની વાત ના કરે ને કોક એમ બોલે વાક્ય લખે એવો કે ભાઈ વાગડ સૌથી આગળ, વાગડ તે આગળ છે સૌથી એનો એવો આપણે સાંભળે એટલે અટેકાઈ જાય તો વાગડ જ ક્યાં આગળ, ભાગ આગળ નહીં. પણ ખરેખર એ આગળ શા માટે કે એમને દાદા દયારામ દાદાના, મેકળ દાદાના એવા આશીર્વાદ કે આપણા દીકરાઓ જ્યારે આ પુણ્યતિથિની શરૂઆત કરીને તો એટલે મને એમ કહેવાનું મન થાય કે વાગડ સૌથી આગળ. એમને અભિનંદન આપું છું આ છોકરાઓને, એમને શુભેચ્છા આપું છું, ગૌરવ અનુભવું છું કે ખરેખર આવા જ સોઠા કામ ભટાઈ સાહેબે કીધો કે જેની તેની નથી એ કીરત સંતા કમ રાણા રતતા તડે નીકળે જડે ધીરાજે જમ. એટલે આજે તમે જે કામ કરો છો સમર્પણ ભાવનું કામ છે અને આવા જ સારા કામ. ને આ છે ને આપણે એમ જનરલી એક એવી ખોટી માન્યતાઓ ઊભી થઈ ગઈ કે ભાઈ કે આ તો ભાઈ આ દાન દેવાનું કામ તો ભાઈ કે આ આયર લોકો આપે અખાડામાં, આપણે સાધુઓને કાંઈ ઓછું દાન દેવાનું હોય. અહીંયા કારણે સેવા તો સેવા કે આપણે સેવકો કરે આપણે કાંઈ ઓછી કરવાની હોય. પણ એ જે સિદ્ધાંતો છે મેકળ દાદાના જે રણમાં જે રોટલો ખવડાવવાની વાત હતી એ જો એને જો પેલો કર્યો હોય ને એ સિદ્ધાંતને પણ પેલો સિદ્ધ કર્યો હોય ને તો એ આપણા વાગડ સમાજના સાધુ સમાજ, કાપડી સમાજે કર્યો છે. એમણે બહુ મોટો કામ કર્યો અને એ એવા સારા કામ હવે સ્વત વિચાર રાખીને આપણે જ્યારે જીવન જીવશું તો જ આપણે બીજાને ઉપદેશ આપી શકશું. એટલા માટે હું અહીંથી ખાસ મારા રાજીપા સાથે હું બહુ જ ઘણો ગૌરવ અનુભવું કે આપણે બધા આ દાદા મેકરણની જગ્યા જંગી અને કચ્છનો આખો પ્રવેશ દ્વાર કહેવાય અને એવા સમયે જ્યારે અહીંયા સિદ્ધભૂમિ છે, આ અખાડાની આન શાન બાન આપણે તમામ ભેગા મળીને વધારીએ એવી હું અહીંયાથી અપેક્ષા રાખું. સાથે સાથે જ્યારે આપણે પુણ્યતિથિનું આયોજન કર્યું છે એના તમામ દાતાશ્રીઓને, તમામ આયોજકશ્રીઓને અને ખાસ કરીને વેલજી દાદાને હું અહીંથી એની લાગણીઓને, એમના સમર્પણ ભાવને એમને હું વંદના સાથે આપ સૌને ફરીથી દયારામ દાદાની તિથિ નિમિત્તે ખાસ શુભેચ્છા આપું. સર્વ લોકા સુખીનો સંતુ, સર્વ સંતુ નિરામયા, સર્વ ભદ્રાણી પશ્યંતુ મા પશ્યંતુ માપની. બોલો સદગુરુદેવ કી જય. જીનામ ગિરી બાપુ પધાર્યા છે સામે ક્યાંથી દાદા સન્માન થઈ ગયું ને બાપુનું. ને હવે આયર સમાજ કાંઠા ચોવીસી જ્યારે આટલો મોટો સહકાર આપે છે કાપડી સમાજને ત્યારે વિનંતી કરું આપણા કાંઠા ચોવીસી આયર સમાજના પટેલ નશાભાઈ ભારમલભાઈ, હું નામ બોલી બાપા આવી જજો, દાદા બધાનું સન્માન કરશે. વેલજી દાદા ભાઈ સાલ આપી દો. નશાભાઈ ભારમલભાઈ બાડા સામે ખ્યારી, બીજલભાઈ અમીરાભાઈ, એક શોધો ત્યાં સંહિતા નીકળે, કૂવો ખોદો ને આખી સરિતા નીકળે. તમે
એક શબ્દ શોધો ત્યાં સંહિતા નીકળે અને કૂવો ખોદો ત્યાં સંહિતા નીકળે. અલગ તાસીર છે આ ભૂમિની. અહીંયા તો વાવો મહાભારત ને મારી પાસે ગીતા નીકળે. સાહેબ મારો થતું હોય ને એમાંથી ગીતા મળતી હોય અને જનક જેવા આજે આવીને હળ હાકે તો આ ધરતીમાંથી સીતા નીકળે અને હજી એ ધબકે ક્યાંક લક્ષ્મણની રેખા કે જ્યાંથી રાવણો આજે ભીતા નીકળે. અલગ તાસીર છે આ ભૂમિની. વાવો મહાભારત ને મારી પાસે ગીતા નીકળે. અને બાપુ પધાર્યા છે એમનો પણ અહીંથી સ્વાગત છે. બાપુ આપ પધારો, સ્ટેજ પર આવી જાઓ. અને એટલે કવિને લખવું પડ્યું કે આ દેશ કેવો છે. આપણે હવે વેજી દાદાને સાંભળવા છે. એ દિશા સુવાડો લાથિયા આમ નાથિયા રાધોણ ભારતે કાયર દેવ પણ તેગ ધારી આમાં એ ત્રિશુળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ધીંગાણા ધૂપ લીધા છે. આન ગીતાજી ના પાઠ કીધા છે. એ ધીંગાણા ધૂપ લીધા છે. આન ગીતાજી ના પાઠ કીધા છે. સાવ સુવાળો નથી આરાધ્યો ભારતે કાયર દેવ. આવી આ ધરતી છે સાહેબ. અહીંયા તો અહીંયા હથિયારધારી બારોટિયાઓ પણ પૂજાળા છે બાપા કરે. આ તો સાધુ હતો બરાબર. તો હવે વિનંતી કરો મારે જાગી અખાડાના મહંત શ્રી વેલી દાદા પધારો. गजाननं भूतगणाधिसेवितं कपितजम्बूफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजं नीलाम्बुजिश्यामलकोमलायं सीतासमारोपितवामभागम् पाणो महासायक चारुचापं नमामि रामं रघुवंशनाथं वसुदेवसुतं देवं कंसचारूणमर्दनं देवकी ब्रह्मानन्दं कृष्णं वन्दे जगद्गुरुं ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यमोक्षमूलं गुरुकृपा सिया राम मैं सब जग जानी करूं प्रणाम जोरी जुग पानी। मध्यस्थ संतो वडीलो माताओं भाइयों बहनों ने बाળકો आज आनंद आज सुरंग आज नैनो मोहन है आज सुखी मोरा आंगणे कंचन वर्षे में दयाराम दादानी 43મી પુણ્યતિથિ એ નિમિત્તે આપ બધા પધારેલા આપ સર્વેનું સ્વાગત. આપના હૃદય સિંહાસન પર બિરાજમાન જ્યોતિ સ્વરૂપ પરમાત્મા તેમને નમસ્કાર. આપો દયારામ દાદા જે કંઈ થયા અને એની વાતો પણ આપણે સાંભળ્યું અને એનામાંથી કાંઈક ને કાંઈક આજે લઈએ તો ખરેખર આપણે એમને યાદ કર્યા સાર્થક કહેવાય. આપ દરેક પોતપોતાના સમાજમાં સંગઠિત રહીએ, શિક્ષિત રહીએ અને સંસ્કારી બનીએ એવી મેઘરણ દાદા પાસે આપણે અને ભગવાન કૃષ્ણ પાસે પ્રાર્થના કરીએ. અસ્તુ. જીના એક બે લીટી. દિલડામાં દર્શન રે એ દિયોને રે મેકાદી સાયાબ દિલડામાં દર્શન દિયો રે ગામ રે ખો ભડીને એ આઈ રે આશાપુરા ગામ ખો ભડી આઈ રે આશાપુરા સદગુરુ કો પંજો રે
ધર્મ રે લીજો મેઘાદી સાયા બગડા મદર સનદિયો રામ કૃષ્ણ કનૈયાલાલ કી મેઘરણ દાદા કી દયારામ દાદા કી અસ્તુ. બસ આવા સારા કાર્ય કરતા રહો એ પ્રાર્થના. સંખ્યામાં હાજરી બધાનું અહીંથી બાપા સ્વાગત છે અને સાધુ સંતોને ભેટ પૂજા કાની દાદા કરી રહ્યા છે. પછી કાની દાદાને વિનંતી કરીશ તેઓ આભાર વિધિ કરશે. પછી આપણે બધા પ્રસાદ તરફ જઈશું અને પછી દાંડિયા રાસની પણ આનંદ આપણે લેવાનો છે. વાહ, ખૂબ સરસ. કેવું મજાનું ચિત્ર લાગે. ઘેરે વચ્ચે ઘાડો વેકણ કહેતા લગદી અને લગદી બાકી ઘણી દોવા. ખરેખર દાડો વેકણ છે ને. હવે અમુક સાક્ષી તો દાદાની અત્યારે સમયના હિસાબે બોલાય મેં નથી. બાકી બહુ તટસ્થ બાપા. જ્યાં જેવું જોયું એવા કોઈની હાડી બારી રાખ્યા વગર એ વખતની મારી દાદાએ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું. અત્યારે થોડોક સમય એવો છે દાદા આપણે અમુક સાક્ષી બોલીએ નથી એમ દાદાની લખેલી છે, પણ અમુક સાક્ષીઓ તો ખરેખર હૃદયમાં ઉતારવા જેવી છે. દાદો કહેતા કે એકડા હલ્યા બે હલી ધાન કર્યા ભરી વઠા ભા. એકડા હલ્યા બે હલી ત્યાં ત્ર્યા ભરી વઠા ભાર દાડો મેકણ તે પાપણ લારો લાર સાહેબા જગતના ચોકમાંથી બધાને વિદાય. દાદાનું જીવન તમે જુઓ ખાલી. 1723માં દાદા જન્મ્યા, 35માં ભેખ લીધો 12 વર્ષની ઉંમરે અને 1786માં સાહેબ પોતાની આ માયા હકેલી અને દુનિયાને અલવિદા કહી દીધી એટલે 63 વર્ષ દાદો રહ્યા. 12 વર્ષની ઉંમર તો બાળક ઉંમર હતી, બરાબર. પછી 12 ચોક 48, 4 વર્ષના કાયદેસરના 4 ધૂણા 48. હવે પછી 3 વાર વધે દાદા. 48 બાર હાય એટલે 3 વાર હાલવા ચાલવા. દાદો ક્યારે કોઈ વાહન પર નહોતા બેઠા. અને બીજી વાત સાહેબ, આયર વડે અધિકાર જે દાદાએ કીધું છે એની પાછળ કદાચ દિલીપ દાદા એક બીજું કારણ પર હોઈ શકે કે કશ્યપ ઋષિની 13 પત્ની એમાં કદરું આ દાડો મેકણ કહેતા. દાદાની ચોપડીમાં પડશે કશ્યપ ઋષિની 13 પત્ની એમાં કદરુના 9 કોટી નાગ, 9 કોટી નાગમાં અહિનાગ, અહિનાગ નામે આહિરો. અને દાદા છે એ સાક્ષાત શેષનો અવતાર છે એટલે એ નાતે અમારે તમારો તો બાપ જ કહેવાય. હા, અને ઘણી વખત બહુ વિચાર કરીએ સાહેબ ઇતિહાસ વાંચીએ તો આપણને એમ થાય કે આ અવતાર જાણે કેમ આયરો માટે લીધો હોય. એવા મેકણ દાદાના સાનિધ્યમાં હું તમે જ્યારે દયારામ દાદાની 43મી પુણ્યતિથિ નિમિત્તે મળ્યા, સાધુ સંતો બાપા ખૂબ વધાર્યા. ખૂબ ધન્યવાદ. અમૂલ્ય સમય કાઢીને આ બધા આવ્યા. આપ મોટી સંખ્યામાં વધાર્યા છો. વિનંતી કરું કાંડી દાદાને, તેઓ ખરેખર કાંડી દાદાને એક જોરદાર તાળીઓ કરતાથી વધાવ્યો. સારો વિચાર કદાચ એને આવ્યો છે. કેટલી મહેનત કરે સાહેબ. એના હગા મામા હતા ને આ મહેનત કરે છે એવું નથી હો. મામા તો 3 હતા, પણ મેં આગળ જેમ કીધો એમ કે જેનામાં 3 ગુણ હતા. ભક્તિ પણ હતી, સુરવીરતા. કા સુરાને સાપડે કા હરિભક્તાને હોય, નાગવટાને ન હોય સ્વર્ગના વિમાન સાંભળ્યા. કા સુરાને સાપડે કા હરિભક્તાને હોય. વિનંતી કરું કાની દાદાને. જેના પૂજ્ય સંતો મહંતોના ચરણોમાં વંદન. અખિલ કચ્છ કાપડી વૈષ્ણવ સાધુ સમાજના તમામ વડીલો, માતાઓ, બહેનો, તમામ પૂજ્ય દયારામ દાદાની તિથિમાં પધાર્યા. અને પૂજ્ય દિલીપ દાદાએ જેમ કીધું, આહિર સમાજ એક એવો સમાજ છે કાપડી સમાજ માટે કે સાહેબ આપણું દીકરો કે દીકરી જન્મે ને, આપણો દીકરો હાલતો બજારમાં થાય ને તોય આહિર સમાજનો વડીલ મળે ને તોય દાદા કે. અને આ દાદાપણું પૂજ્ય સંતોના, આપણા મહંતોના આશીર્વાદ થકી આપણે કાયમ ટકાવી રાખવું પડે. આહિર સમાજ આપણા માટે એક એવો સમાજ છે કે જેને મેકણ દાદા જેમ હમણાં ગણેશાભાઈ કીધું એમ મેકણ દાદાના 18 વરણ ભલે સેવક હોય પણ પ્રાધાન્ય હંમેશાના માટે આહિર સમાજને આપ્યું છે. અને આહિર સમાજના યુવાનો આજ દિવસ સુધી જાળવી રાખ્યું છે ને એ જ આપણા માટે એ ધન્ય ભાગ્ય અને ગૌરવની વાત છે. પૂજ્ય દયારામ દાદાની તિથિ વાગડ કાપડી સાધુ યુવા સંગઠને શરૂઆત કરી. છેલ્લા 8 વર્ષથી
તિથિ કરતા હતા. આગલા વર્ષે 2022માં જ્યારે રણછોડ પટેલ, પૂજ્ય દિલીપ દાદા, વેલજી દાદા, આહિર સમાજના આગેવાનો અને અમે વાગડ કાપડી સાધુ યુવા સંગઠનના જે મિત્રો કાર્ય કરે છે એમણે વિચાર કર્યો કે આપણે ખાલી દયારામ દાદા ને આટલા પૂરતા સીમિત ન રાખીએ. પૂજ્ય વેલજી દાદા ને રણછોડ પટેલને કીધું કે હવે આ બધું અમે તમારી સાથે છીએ, પણ આ બધું કાર્ય તમે સંભાળો. અને છેલ્લા 2 વર્ષથી કાંઠા 24 આહિર સમાજ અહીં જે બહોળી સંખ્યામાં આવે છે અને એ પૂજ્ય વેલજી દાદા, દિલીપ દાદા, ભરત દાદા એમના અહીં આશીર્વાદ મળે છે. એના થકી જ આ તિથિઓ ઉજવાય છે. માણસ પૂજ્ય દયારામ દાદાને ક્યારે કોઈ ભૂલી શકે એમ નથી. દાદાએ જે કાર્યો કર્યા એ સમાજ માટે જ કર્યા. અને મને પણ અહીં વડીલો બેઠા છે, ઘણી વખત પૂજ્ય દયારામ દાદા અહીં અખાડાનું નિર્માણ કરે, રૂમોનું કામ ચાલુ કરે, મોરબીથી નળિયા આવે સામતભાઈના બોરીચાના કારખાનાથી, અને સવારે કોઈક ગામનો કે આડોશ પાડોશનો ગરીબ આવે કે દાદા મારે છોકરા વરસારો આવે છે ને મકાન ઢાંકવા માટે નથી, તો એમણે અખાડાની પરવા કર્યા સિવાય એ બીજાના દુઃખ માટે હંમેશા માટે એમણે આ કાર્ય કર્યું છે. આપણે એમના સદગુણોને યાદ કરીએ છીએ અને સદગુણો એમના હંમેશાને માટે આપણા ઉપર એમના આશીર્વાદ મેકણ દાદાના છે. એટલે જ આપણે અહીં જંગી દર્શન કરવા આવીએ છીએ. એટલે જ મેકણ દાદાના દર્શન કરીએ, પૂજ્ય વેલજી દાદાના દર્શન કરીને આપણે ધન્યતા અનુભવીએ છીએ. તો આપણે સૌ કોઈ આહિર સમાજને ખૂબ ખૂબ દાદો મેકણ ગણુદેન આવા સત્કાર્યો કરતા રહે અને વધારે ને વધારે પૂજ્ય દયારામ દાદાની તિથિમાં જોડાય. આહિર સમાજ અહીં 2-3 કાર્યો કરે છે. ઘણી વખત સરસ્વતી સન્માન કાર્યક્રમ હોય, અહીં આહિર જંગીનું સમૂહ લગ્ન આહિર સમાજ કરે છે. ખરેખર આજના જમાનામાં આવા કાર્યો કરવાથી સમાજને એક તાંતણે બાંધી શકાય. સમાજના અન્ન ભેગા હશે ને તો જ મન ભેગા રહેશે. ઘણી વખત ઘણા આપણે સુખ દુઃખ જોયા હશે, પણ કોકનો તમને દિલીપ દાદા જેવા કે ભરત દાદા જેવા કે વેલજી દાદા જેવાનો માથે હાથ મળી જાય ને તો એ દુઃખ ક્યારે પાર ઉતરી જાય છે ખબર નથી પડતી. આપણે સૌ અહીં પધાર્યા છો, આહિર સમાજ, કાપડી સમાજ, સાધુ સમાજ તેમજ મેકણ દાદાના સેવક ગણો જે પધાર્યા છે એ તમામનો આ અખાડા વતી, આહિર સમાજ વતી અને વાગડ કાપડી સાધુ યુવા સંગઠન વતી ખૂબ ખૂબ આભાર માનું છું. ને આવા દર વર્ષે હવે આપણે બધાને ખબર છે કે માગસર સુદ નોમ એ પૂજ્ય દાદાની તિથિ છે. આમંત્રણની રાહ જોયા વગર આપણી ફરજ આવે છે કે આપણે પૂજ્ય દાદાની તિથિમાં સૌ હાજર રહી, ફૂલ નહીં તો ફૂલની પાંખડી અહીં આવીને ખાલી આપણે દાદાના દર્શન કરીને સંતોના આશીર્વાદ મેળવશું, સમાધિના દર્શન કરશું ને તોય આપણો આ સંસાર જીવનનો બેડો પાર થઈ જશે. જીનામ જીનામ જીનામ.